આપણને ચેકદા રમઝાન આલ્યા, એ રમઝાન ગુજરતા ગયા, નીકળતા ગયા, પણ આપણી પોઝિશન, આપણી હાલત જે હતી એની એ જ રહી. કોઈના ઉપર 20 રમઝાન ગુજર્યા છે, કોઈના 25 ગુજર્યા છે, કોઈના 30, કોઈના 40, કોઈના 50, પણ આજ સુધી મારી હાલત બદલાતી નથી. કારણ શું છે? એનું કારણ એ છે કે રમઝાન આવવા પહેલે જરૂરી હતું કે મારું જાહેર ને બાતિન હું પાક કરી નાખું. જાહેરી ગુનાહોથી, બાતિની ગુનાહોથી અલ્લાહ પાકના હોમે સાચી તોબા કરી નાખું કે અલ્લાહ, આજ સુધી મારા જેટલા ગુના હતા હું માફી માંગુ છું, આઈંદા કદી નહીં કરું. અને જે તે થઈ ગયા છે એના ઉપર દિલનું શર્મિંદગી હોય, પછતાવો. આ રીતની તોબા આપણે જાહેરી ગુનાહોથી એક દરજામાં તોબા કરીએ છીએ, પણ બાતિની ગુના જે અંદરના છે એનાથી તોબા નથી થતા. એ છે દિલના ગુના. હસદ છે, કીના છે, બુग़્ઝ છે, અદાવત છે, એકબીજાથી ઈર્ખાઈ કરવી. આ જે અંદરના ગુના છે એવી લત પડેલી છે કે રમઝાનનો મુબારક મહિનો પણ આવે છે, આ ગુના આપણાથી છૂટતા નથી. બલકે કીનાનો દીકર, ગીબત, જૂઠ આ આપણી જબાન પર જારી રહેશે. દગાબાજી, આ બાતિની ગુનાહોથી પણ તોબાની જરૂરત છે. તો આપણું જાહિર બી પાક થાય, બાતિન બી પાક થાય. તો આ રમઝાનનો મુબારક મહિનો કોક આપણને આલીમ જાય. કારણ કે અલ્લાહ પાકે ફરમાયું છે, તમારા ઉપર રોઝે એટલા માટે ફરજ કર્યા છે કે તમારા અંદર નૂર આવે, લઅલ્લકુમ તત્તકૂન, તમારા અંદર તકવો આવે. પણ તકવો એવા દિલમાં આવે છે કે જે દિલના અંદર હસદ ના હોય, બાતિની બીમારીઓ ના હોય. એટલા માટે જરૂરી છે મા બહેનો કે આપણે રમઝાન આવવા પહેલે, હવે રમઝાન દાખલ થઈ ગયો છે, 9 રોઝે થઈ ગયા છે, હજી એ વહેલું છે. આપણે બાતિની ગુનાહોથી પણ તોબા કરીએ, અલ્લાહના હમે માંગીએ કે અલ્લાહ, દિલના અંદર જે જે ગંદગી છે તમે માફ કરજો, અને આઈંદા આવી ગંદગી મારા દિલમાં ના આવે. હું પાકી તોબા કરું છું. અલ્લાહ પાક નહીં માલ કોમ નહીં આવે, અવલાદ કોમ નહીં આવે. અલ્લાહ પાકે ઇરશાદ ફરમાયું છે, ઇલ્લા મન અતલ્લાહ બિકલ્બિન સલીમ, ઇતને તો કલ્બે સલીમ, જે હર રોગથી, હર બીમારીથી પાક દિલ હશે, એ દિલ કોમ આવશે. તો આવું દિલ રાખીને આપણે રમઝાનનો મહિનો ગુજરશે, તો એ રમઝાનની રોઝોની બરકત, કયામની બરકત, તરાવીની બરકતો જાહિર થાય, આપણો દિલ નુરાની બનશે. માँ बहनों, रोजाना मुतालिक तो शायद गुज़िश्ता वक्ते, गुज़िश्ता जुमानी बात थी गई है. आज આપણો મૌજુ છે દીનનો અને ઇસ્લામનો એક અહમ ફરીદો ઝકાત. એના મુતાલિક ઝકાત ये इस्लामનો એક અહમ ફરીદો છે. ઈમાનના બાદ જે 4 અહમ અરકાન છે એમાંથી એક રૂકન છે ઝકાત. નમાઝ, રોઝો, ઝકાત અને હજ. ઈમાનના બાદ આ 4 અહમ અરકાન છે, એમાંથી એક ઝકાત છે. ઝકાત અલ્લાહ તબારક વ તઆલાના તરફથી એવી જ રીતે ફરજ છે જેવી રીતે નમાઝ ફરજ છે. અલ્લાહ પાકે કુરાન કરીમનું 70 જગ્યાથી વધારે જો નમાઝનો જિક્ર કર્યો છે, એટલે ઝકાતનો પણ જિક્ર કર્યો છે. અકીમુસ સલાત વ આતુઝ ઝકા યુકીમૂનસ સલાહ વ મિમ્મા રઝકનાહુમ યુનફિકૂન. બધી જગહ જગહ પર જો નમાઝનો જિક્ર છે, ઇકણે હાથી હાથી ઝકાતનો પણ અલ્લાહ પાકે જિક્ર કર્યો છે. આ ઝકાત અહમ ઇબાદત છે,
અને અલ્લાહ તબારક વ તઆલાના તરફથી આપણા ઉપર એક ફરીદો છે જેની અદાયગી ફરજ છે. આ ઝકાત કોઈ બોજ નથી. આપણા પાસે જે તે છે, સોનું હોય, ચોધી હોય, રૂપિયા હોય, કપડા હોય, જમીન જાયદાદ હોય, છે કનું બધું અલ્લાહ પાકનું છે. વલિલ્લાહી મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્દ. આસમાનો જમીનનું જે તે છે બધું અલ્લાહ પાકનું છે. આપણા પાસે જેટલું છે અલ્લાહ પાકનું છે. અલ્લાહ પાકે આપણને ઇસ્તેમાલ માટે, વાપરવા માટે આપ્યું છે. હવે કોઈ માણસ આપણને પોતાની કોઈ ચીજ વાપરવા આલે અને પછી એને જરૂરત પડી એ વખતે માંગે તો શું આપણને રોકવાનો હક છે? અને આપણે એમ કહી શકાય છે જો કે આ માંગે છે, શરમ નથી આવતી, યા આપણા ઉપર બોજ થાય એવું થઈ શકે? ના, એટલે એવી વસ્તુ છે એ માંગે. અને એક આયતનું અલ્લાહ પાકે ઇરશાદ ફરમાયું છે, إن الله اشترى من المؤمنين أنفسهم وأموالهم بأن لهم الجنة. અલ્લાહ પાકે ઈમાન વાળોથી યાની જાન ને માલ ખરીદી લીધો છે જન્નતના બદલે. હવે માલ ને જાન આપણી નથી, અલ્લાહ પાકની મિલકિયત થયેલી છે. હવે અલ્લાહ પાક એમ કહી દી કે આ બધું તમે હોય ખર્ચ કરો મારા રસ્તામાં. શું બંદા કે બંદીને રોકવાનો હક રહે? એ તો અલ્લાહ પાક પોતાનો માલ તમને કહી રહ્યા છે કે તમારો ઇસ્તેમાલ કરી રહ્યા છે, પોતાનો માલ ઇસ્તેમાલ કરવા માટે. એ આપણી ખુશકિસ્મતી છે. અને એક વસ્તુ એ બી યાદ રાખવાની છે કે આ ઝકાત પહેલા જમાનામાં જે તે માલ નીકળતો એ બીજા કોઈને કોમ ના આવતો. આ ઉમ્મતની ખુશૂસિયત છે કે ઝકાત નીકળતી હોય, સદકો નીકળતો હોય કે ગમે તે રીતે માલ આવતો હોય, એ માલ બીજાના કોમ આવે છે. નકે વહેલે તો શું હતું? ઝકાત કાઢી, સદકો કાઢ્યો કે ગમે તે વસ્તુ અલ્લાહના રસ્તામાં આલવાની હોય તો એ પરથી આગ આવતી અને એ આગ આવી એને હળગાઈ દો, કોઈના કોમ ના આવે. જેવી રીતે આપણા હોમે કુરાને કરીમનું વાક્યો બયાન કર્યો છે, હાબિલ ને કાબિલ નો. આ બેના વચ્ચે લડાઈ થઈ. એક બાઈને થી શાદી કરવાના બા. હક તો હતો હાબિલ નો, પણ કાબિલ કે ના, આ બાઈ થી શાદી મુત કર. હવે હઝરત આસિમ અલૈહિસ્સલામ ને ફૈસલ બનાયા તો હઝરત આસિમ અલૈહિસ્સલામ ને ફैसलो ફરમાયો કે આ કાબિલ ખેતી વાળો છે તો એ ગલ્લો અનાજ લાવે, અને બીજો ભાઈ લાવે એ જાનવર વાળો છે તો એક જાનવર લાવે. જોઈએ અલ્લાહના હવે દુઆ કરીએ કની કુરબાની કબૂલ થાય છે. જેની કબૂલ થાય અને આગ જેની કુરબાનીને હળગાવે આ છોડી એના નિકામમાં આવશે. હવે હાબિલની જે કુરબાની હતી ઉપરથી આગ આવી એના હળગાઈ ન, એનો મતલબ થયો કે કબૂલ થઈ. તો હું બતાડવા એટલું માંગુ છું કે પહેલા જમાનામાં નેકાળેલો માલ કોઈને કોમ ના આવતો. બસ એટલું થતું કે જેને આલ્યો એના તરફથી કબૂલ થયો કે ન થયો એ ખબર પડી જતી. બાકી ઉપરથી આગ આવી એ માલ હળગાઈ નો. પણ અલ્લાહ પાકે આ ઉમ્મતના હાથી ખાસ કરમને એહસાન કર્યો છે કે આ ઝકાતનો માલ કાઢો, સદકાતનો માલ કાઢો તો બીજાને ભી કોમ આવે. સુખતુ મિન અગ્નિયાઇહિમ વસુરતુ ઇલા ફુકરાઇહિમ. માલદારોથી લઈને ગરીબોનું તકસીમ થાય છે. તો જેટલો મોટો કરમ છે કે આ માલ કોમ આવે છે, હળજી નથી જાતો, ખરાબ નથી થઈ જતો, બેકાર નથી થતો. હવે અલ્લાહ પાકે સદકાતની બરકતો બતાડી. એક આયતી કરીમામાં યમહકુલ્લાહુ રિબા વ યુરબી સદકાત, કે અલ્લાહ પાક સૂદ અને વ્યાજને મિટાવે છે, હલાક કરે છે, અને સદકાતને વધારે છે. હવે આ બે વાતો એવી છે
કે બિલકુલ ઝાહિરના ખિલાફ વ્યાજને અલ્લાહ પાક મિટાવી છે. હાલાકે ઝાહિરમાં જોવા જઈએ, કોઈને આપણે લાખ રૂપિયા આલ્યા અને જો મહિના પાછા જે મહિનાના વાયદે આલું છું ઉપર 10,000 આલજે, તો આ તો વધ્યા. પણ અલ્લાહ પાક એને ફરમાઈ રહ્યા છે યમહકુલ્લાહુ રિબા, કે હું સૂદ ના મિટાવું છું. એ તો આગળ જે નતીજો હોમે આવી જાય છે કે કેવી રીતે આ મીટે છે. અને અલ્લાહ પાકે ફરમાયું સદકાતના બારામાં, સદકાતનો નફલી સદકો, વાજિબ સદકો, ઝકાત જે ફરજ છે આ બધું જ આવી છે. અલ્લાહ પાક ફરમાઈ રહ્યા છે સદકાતના વધારું. હવે આ વધારી છે. એક તો આપણે માલના અંદરથી 40મો ભાગ કાઢ્યો, લાખ રૂપિયા હતા 2,500 નીકળી ગયા તો લાખમાં ઓછા થયા. પણ અલ્લાહ પાક એમ ફરમાઈ રહ્યા છે માલ તમારો ઘટતો નથી, વધે છે. જેવી રીતે ખબર પડી, આ વર્ષે આપણી જકાત 2,500 નીકળી, બીજા વર્ષે જુઓ તો કેટલી નીકળી કે 4,000. આ માલ વધ્યો કે ઘટ્યો? આ માલ વધ્યો છે. એવી રીતે ચોક ધંધામ લગાડ્યા, ચોક તિજારતમાં લગાડ્યા, આ માલ વધ્યો. અને બીજી શકલ એ છે કે જાહેરમાં વધેલો માલ નથી દેખાતો. આપણે 2,500 કાઢ્યા, પણ ઘરમાં આવવા વાળી બીમારીઓ અલ્લાહ પાકે આ સદકાત અને ઝકાતની બરકતથી હટાઈ. હદીસમાં આવે છે અસદકતુ તદફઉલ બલા, કે સદકા મુસીબતોને હટાવે છે, સદકો હટાવે છે. હવે આપણે ઝકાત નીકળી તો એના કારણથી ઘરમાં આવવા વાળી બલા અને મુસીબત હતી. અગર એ મુસીબત આવો તો 40,000 કે 50,000 નો ફટકો પડો. હવે આપણે આલ્યા છીએ 2,500, તો આ સદકાના કારણથી માલ વધ્યો કે ઘટ્યો? જાહેર છે કે માલ વધ્યો. જો સદકો ના આલ્યો હોત તો મુસીબત આવો 40-50,000 જતા હોત. તો અલ્લાહ પાકે સદકાતની બરકતથી માલ વધાર્યો છે. અને હદીસ શરીફ છે મન અદ્દા ઝકાત માલિહી ફકદ ذهب عنه શરહ, જે માણસને પોતાના માલની ઝકાત અદા કરી નોશી તો એના માલના અંદર જે ખરાબી છે અલ્લાહ પાક એને ખતમ કરી નો. માલની ખરાબીના કારણથી એ માલ હલાક થો, ઘરમાં કોઈ બીમારી આવો, ઘરના અંદર કોઈ એવો ફિતનો પહેરી જો જેના પાછળ હજારો રૂપિયાનું પાણી થઈ તો એનાથી અલ્લાહ પાકે બચાઈ ન શેનાથી? આ ઝકાત આલવાથી. આ ઝકાત આજ આપણે બોજ સમજીએ છે કે ઝકાત આટલા દાગીનામાં આટલી બધી ઝકાત. 5 તોલા દાગીના છે, દાગીના 5 તોલા હોનું છે. હવે મારે તો 40મો ભાગ કેટલો બધો નીકળે છે. માં બહેનો આ બોજ આપણે સમજી લીધો છે. એટલું સમજી લઈએ મારા પાસે જે તે છે આ મારું નથી, અલ્લાહ પાકનું છે. અને અલ્લાહ પાકને ઝકાત કાઢવાનું કીધું છે. આટલું સમજી લઈએ તો બહુ આસાન થઈ જાય. અને પછી અલ્લાહ પાકે જે ઝકાત ફરજ કરી છે બધોયના અંદર નથી કરી. અમુક જ માલ છે, અમુક જ માલ છે અને એમને અમુક ટકા જ ફરજ કરી છે, વધારે નથી કરી. આ દુનિયાદારોના પેટર્ન જુઓ, તમારા પાસે આટલો માલ હોય તો 28%, 15%, 20% ટેક્સ લાગશે. આ દુનિયાના અંદર ટેક્સ ખુશી ખુશી ભરાય છે, ચાહે મજબૂરીમાં ભરાતો હોય. અને અલ્લાહના તરફથી આ એક ફરીદો છે. આ ફરીદો આપણે ખુશી ખુશી અદા કરવાનો છે અને બોજ ન સમજીએ. આ ગુના ચોરીનો ભાવ વધ્યો તો બાયો બજારના હોમે રૂપ કરવા માંડી કે હવે દાગીનો રખાતો હશે. ચમ રખાતો ના? ચમ રખાય ના? કે ઝકાત કેટલી બધી આવે, પણ જરા એ તો સોચો, આ દાગીનો વેચો, પૈસા કેટલા આયા કે 5 લાખ આયા, તો 5 લાખની ઝકાત નહીં કાઢવી પડે? આય કાઢવી પડશે. તો દાગીનો છે રવા દો કે ખૂબ તાળો કોમ આવશે, ઔલાદને કોમ આવશે. આ વેચવા હેડે એટલે એ દાગીનો આપણે જમ હતો એમ રહે. અને ઝકાત હા જરૂરત પડે તો એમાંથી અમુક હિસ્સો
અગર શોહરની પોઝિશન નથા, આપણી પોઝિશન કે પૈસા પાસે નથા, તો અમુક હિસ્સો વેચીને એની જકાત કાઢી શકાય છે. પણ બધો દાગીનો એ વજહથી વેચવો કે જકાત આવે છે, આ મુનાસિબ નથી. તો જકાત કાઢવાથી માં બહેનો માલ વધે જ છે, ઓછો નથી થતો. આ વાતનો યકીન આપણા અંદર આવી જવો જોઈએ. અને અલ્લાહ પાકે કુરાને કરીમમાં ફરમાયું છે, વમા તુનફિકુ મિન ખૈરિન યુવફ્ફા ઇલૈકુમ વઅન્તુમ લા તુઝલમૂન. જે તે માલ તમે ખર્ચ કરશો એ માલનો પૂરો બદલો તમને મળી જાય. અને આગળ તાકીદના હાસી કીધું વઅન્તુમ લા તુઝલમૂન, તમને ઘાટામાં નુકસાનમાં રાખવામાં નહીં આવે. તમે જરા હર વર્ષે ઝકાત આલીને જુઓ, હર વર્ષે બધોનો હક અદા કરીને જુઓ, તમારા માલના અંદર જરા બરાબર કમી નહીં આવે. વઅન્તુમ લા તુઝલમૂન. માં બહેનો, રોજ આપણે કુરાન પઢીએ છે અને કુરાનના અંદર આવી ઘણી જ આયતો છે જેના અંદર અલ્લાહ પાક તસલ્લી આલી રહ્યા છે કે તમારા સદકા અને ઝકાતના કારણથી તમારો માલ વધશે, ઘટે નહીં. પણ આપણને ન તો તર્જમાની ખબર, ન તો એના મતલબની ખબર, એટલે પડે જાય તેને હેડે જાય. ન કે ઘણી જ આયતો અલ્લાહ પાકે કુરાને કરીમનું બયાન ફરમાઈ છે જેનાથી બતાડ્યું છે કે આ તમે ફરીદો અદા કરશો, તમારા માલની હિફાજત હું કરોઈ, તમારા માલના અંદર ઘાટો નહીં આવે. ફિતનો આવવાનો હતો, ફિતનાથી તમને હું બચાવોય. કોઈ માલ લૂંટી જવાનું હતું, અલ્લાહ પાકે એના દિલોમાં રોગ નોશી દીધો જેના કારણથી એ આપણા માલ ગમે એની તવજ્જો ન થઈ. આ બધું ઘણું જ થઈ શકે છે. એટલે ઝકાતના આપણે બોજ ન સમજીએ, બલકે ખુશી ખુશી અલ્લાહના રસ્તામાં આલવાની કોશિશ કરશે. પણ ઝકાત ચિયા માલમાં આવે છે એ કહી દઉં. જગા જગા કુરાનનું અલ્લાહ પાકે ફરમાયું છે, અનફિકુ મિમ્મા રઝકનાકુમ વયુનફિકૂના મિમ્મા રઝકનાકુમ. ખર્ચ કરો જે માલ અમે તમને આલ્યો છે. અલ્લાહ પાક એમ ફરમાઈ રહ્યા છે, જે માલ અમે તમને આલ્યો છે એમાંથી ખર્ચ કરો, એમાંથી ઝકાત કાઢો, એમાંથી સદકો કરો. અને અલ્લાહ પાકે જે માલ આલ્યો છે એ શીઓ છે, એ હલાલ માલ છે. હલાલ માલના અંદર સદકો છે, હલાલ માલના અંદર ઝકાત છે. હરામના અંદર ઝકાત કે સદકો નથી. એના માટે તો બોઠક છે જહન્નમના. એ જહન્નમ એટલી ખતરનાક છે, અગર કોઈ માણસના આપણા ગટરના કુવાના અંદર રાશિન જીવતો રહે અને એના અધ્ધર રાશિઓ હોય તો એની શું હાલત થાય? એનાથી વધારે ખતરનાક હાલત જે માણસો હરામનો માલ ખોય છે એવો ને આવા ગટરથી વધારે ખતરનાક જહન્નમના કુવાના અંદર ઉતારવામાં આવશે. અલ્લાહ આપણી હિફાજત ફરમાવે. તો કહેવાનો મતલબ એ છે કે ઝકાત આવશે હલાલ માલમાં આવશે, હરામ માલમાં ઝકાત નહીં આવે. હવે ઝકાત કાઢવી છે તો ઝકાત ચિયા માલમાં આવશે એ જરા આપણે સમજી લઈએ. મથાઈ સમજ છે તો ઝકાત કાઢવી આસાન રહે. એક વસ્તુ એ છે કે ચિયા માલમાં ઝકાત આવશે, કેટલો હોય તો આવશે, કના ઉપર આવશે, કઈ આવશે અને કેટલી આવશે. આ 4-5 સવાલ છે. એના જવાબ અવળી લો તો ઘણું આપણું હલ થઈ જાય. એક તો એ કે ચિયા માલનું ઝકાત આવશે, 4 તરાના માલનું ઝકાત આવશે, બીજા કોઈનું ઝકાત નહીં આવે. હવે માણસો પાસે અલગ અલગ તરાના ઘણા માલ છે, પણ ઝકાત હજારો તરાના માલ છે, પણ ઝકાત ખાલી 4 તરાના માલનું છે. હવે અંદાજો લગાવો, આ અલ્લાહનો હુકમ પણ મુશ્કેલ છે? મુશ્કેલ છે જ ને. અગર બધોયના ઉપર લાઝિમ કર્યું હોય, તમારા પાસે જે તે છે, જેવી રીતે આપણે ફોર્મ ભરીએ છીએ ને બાદ વખત દેવાઓનું, શાદી થઈ હોય તો કુંવારી પાયનું મોમેરું આવે છે, એ તરહ કોઈને હંતો પાસ કરાવી છે, કોઈને શું પાસ કરાવી છે, તો એ ફોર્મમાં ભરવું પડે છે. તમારી આવક જેટલી અને જાવડીને આપણે નેચે સહી કરીએ છીએ.
એના અંદર જરૂરી છે આખા વર્ષની આવક લખવાની. આખા વર્ષની આવક લખો, ચાહે તમારે ખર્ચો થઈ ગઈ હોય કે ન થઈ ગઈ, બધી આવક લખવી પડશે. જેટલો મુશ્કેલ છે, પણ શરીયતને શું કીધું છે? આખા વર્ષનું વાપર્યા ચેડી તમારા પાસે જે વધ્યું એનો 40માં ભાગ કાઢવાનો. જેટલું આસન કર્યું, એક તો બધોયના અંતર લાઝિમ નથી કર્યું, ખાલી 4 તરાના માસ, અને એના અંદર બી 40મો ભાગ બધો ખર્ચો કર્યા ચેડી એક વર્ષ પૂરું તમે જેટલો બી ખર્ચો કરવો હોય કરો, એના ચેડી જે તે વધ્યું છે એના અંદરથી 40મો ભાગ કાઢવાનો. કેટલું આસન છે, પણ આપણે બનાવી નાખ્યું છે મુશ્કેલ. હવે 4 વસ્તુ ચીજ છે જેના અંદર ઝકાત આવે. એક છે હોનું, બીજો નંબર ચોદી, तीसरा नंबर में रुपया पैसा, અને ચોથા નંબર में વેપારનો માલ, માલે તિજારત. આ 4 વસ્તુ હશે તો ઝકાત આવશે. એના વગર કોઈ વસ્તુના અંદર ઝકાત નહીં આવે. હોનું, ચોદી, રૂપિયા પૈસા અને વેપારનો માલ, એના વગર કોઈનું ઝકાત નહીં આવે. હવે હોનું તો આપણે ઓળખીએ છીએ જે આજકાલ 1.5 રૂપિયા થઈ ગયું છે. કેટલું થયું છે? 1.5 લાખ રૂપિયા તોલો. ચોદીને ઓળખીએ છે, રૂપિયા પૈસા હારી પેટા ઓળખીએ છે. રહ્યો માલે તિજારત. માલે તિજારત કોને કહેવાય? અચ્છા, હોનું ચોદી, ચાહે તમે પહેરતા હો કે ન પહેરતા, એક બાજુ બિસ્કિટ બનાવીને મેલી દીધું છે તોય ઝકાત આવશે. દાગીનો છે તોય ઝકાત આવશે. તમારે ઇસ્તેમાલમાં આવે છે તોય ઝકાત આવશે. ઇસ્તેમાલમાં નથી આવતો તોય ઝકાત આવશે. હોનું ચોદીના અંદર ચાહે આપણા વપરાશનું હોય કે ન હોય, એના અંદર ઝકાત આવશે. એવી રીતે રૂપિયા પૈસા સાલ પૂરું થયા ચેડી જે આપણા પાસે વધ્યા છે, જરૂરતનો ખર્ચો કર્યા ચેડી, એના અંદર ઝકાત આવશે. આવા વેપારનો માલ કોને કહેવાય? એક તો આપણે જિંદગીમાં સમજીએ છીએ વેપારનો માલ ગમે તે દુકાનનો માલ છે, એ વેપારનો માલ છે. ઘરની જમીન હતી વેચવા કાઢી તો આ વેપારનો માલ છે. ઘેર બકરી હતી, ભેંસ હતી, વેચવા કાઢી, આ વેપારનો માલ છે. પણ શરીયતની નિગાહમાં વેપારનો માલ આ બધો નથી. કોને કહેવાય વેપારનો માલ? જેના ઉપર ઝકાત છે. જો અલ્લાહ પાકે કેટલું આસન કર્યું, આપણે મુશ્કેલ સમજીએ છીએ. આ બધોયના ઉપર ઝકાત નથી, બધોયના વેપારનો માલ નથી કહેવાય. તાને કોને કહેવાય? જે માલ ખરીદ્યો હોય, બીજાના પાસેથી પૈસોથી રાખ્યો હોય. બીજા નંબર પર ખરીદતે વખત વેચવાની નિયત હોય, અને જાણે વેચો વેચવા સુધી વેચવાની નિયત બાકી હોય, તો એને કહેવાય વેપારનો માલ. એના વગર જેટલા બી સી એના વેપારનો માલ નહીં કહેવાય. તો વેપારનો માલ કોને કહેવાય? જેના અંદર 3 વસ્તુ હોય. ખરીદીને રાખ્યો હોય, ખરીદતે વખત નિયત કરી હોય વેચવાની, કે હું આ એટલા માટે ખરીદું છું કે આગળ વેચોય, અને આ વેચવાની નિયત વેચવા સુધી બાકી રહી હોય, તો આ કહેવાય વેપારનો માલ. એના વગર કોઈ માલ એક ચીજ પણ અંદર ન હોય તો એ વેપારનો માલ ન કહેવાય. હવે અંદાજો લગાવો, એક માણસને દુકાન માટે માલ લીધો, આ વેચવાનો છે અને વેચવા સુધી નિયત ભી બાકી છે, તો આ દુકાનના માલના અંદર ઝકાત આવશે. આ વેપારનો માલ છે. એક માણસને ભેંસ ખરીદી, ચમ ઘેર દૂધ ખાવા માટે. દૂધ ખાવા માટે ભેંસ રાશી યા ગાડું રાશી, રાશિયા ચીડી 2-4 દાડા ઇસ્તેમાલ કરી, એના ચીડી જોયું કે આ ભેંસ તો દૂધ વગર નથી હાલતી, અને આ ગાડી ડીઝલ ખૂબ ખાય છે, વેચી મારવી છે. હવે વેચવાની નિયત કરી, અને એ ગાડી એ ભેંસ 1.5 વર્ષ ચીડી વેચોણી. હવે તમે પોતે બતાડો, શું ઝકાત આવશે?
આ વેપારનો માલ ગણા है दुनिया तो कैसे વેપારનો માલ પણ શરીયત कैसे આ વેપારનો માલ નતા સમ ખરીદતે વખત વેચવાની નિયત નથી એટલે આ વેપારનો માલ નતા તો એના ઉપર જકાત હાલની આવે જ્યાર સુધી વેચાય નહીં અને પૈસા હાથમાં ના આવી ત્યાર એના ઉપર જકાત નતા ચાહે 2 વર્ષે વેચાય 3 વર્ષે વેચાય એના ઉપર જકાત નતા એવી રીતે એક ભાઈને પ્લોટ રાખતે વખત નિયત હતી કે આ રાખું છું એટલા માટે કે ધંધો કરે વેચો આ પ્લોટ રાચી 10-15 હજાર મળશે તો આ પ્લોટ વેચી મારો તો આ વેપારનો માલ છે પણ રાશિયા ચેડી જોયું કે આ પ્લોટ તો મારો કમાવે એવો છે કોઈ દુકાન બનાવીએ ગાળો કાઢીએ તો જબ્બર ભાડું આવશે હવે આને નિયત બદલી નો છે તો હવે આ પ્લોટ પર જકાત નહીં આવે જેમ ખરીદતે વખત તો નિયત હતી વેચવાની પણ રાશિયા ચેડી નિયત બદલાઈ ગઈ તો હવે આના ઉપર જકાત નહીં આવે તો માલે તિજારત વેપારના માલનું જકાત છે તો વેપારનો માલ કોને કહેવાય કે ખરીદતે વખત ખરીદી હોય ખરીદ્યા ચેડી એના વેપારની નિયત હોય અને જ્યાર સુધી ન વેચાય ત્યાર જે એ નિયત બાકી હોય તો એને કહેવાય વેપારનો માલ બાપનો ઇંતકાલ થઈ ગયો અને માલ હાથમાં આવ્યો જમીન આવી જાયદાદ આવી ભેંસો આવી ગાડી આવી શું કોના ઉપર જકાત આવશે પાહે આવતે આ ભાઈને કીધું આપણે તો ગાડી શું કરવી છે વેચી જ મારવી છે ભેંસો આપણે તો અંબાર છે આપણે તો હોટલ વાળા છીએ એટલે ભેંસો વેચી મારવી છે આવતે જ નિયત કરી છે પણ એના ઉપર જકાત નહીં આવે ચમ આ ખરીદી નથી રાખ્યું ખરીદેલું નથી એટલા માટે એના ઉપર જકાત નહીં આવે તો માલે તિજારત હવે ઓનાથી સમજો કે અલ્લાહ પાકે જે જકાત ફરજ કરી છે માલે તિજારત પર એ માલે તિજારત નહીં કેટલો છે આપણે જે સમજીએ છે બધો નથી પાંચ માલ છે જે માલે તિજારત બને છે જેવું ખરીદેલો હોય ખરીદતે વખત વેપારની નિયત હોય અને અખીર સુધી વેચવા સુધી વેપારની નિયત બાકી હોય તો આ વેપારનો માલ ગણાવે અને એના ઉપર જકાત આવશે હવે આનાથી આપણે આપણા પાસે જે તે માલ છે એનું જોઈ લો એક પાઈના પાસે 10 જોડા લુગડા છે તમે કહો મચા પાગળ છો તમારું ચંગવાડા નથા કે તે શર્મા થોડા 10 જોડા અમે થોડા રાખીએ કોઈ તો 20 ને 25 હેડો 25 સમજી લો કોઈના પાસે 25 જોડા છે અને કેવા 500 રૂપિયા ભરાયેલા ના ના 25,000 વાળા હવે આ 25 જોડા એક જોડો 2000 નો સમજો તો 50,000 ના જોડા થયા और તમે પોતે પોતાનો જવાબ આલો શું જકાત આવશે નહીં આવે ચમ આ વેપારનો માલ નથી આ 4 આઈટમોમાંથી કોઈ આઈટમ નથી એટલા માટે એનું જકાત નહીં આવે એક માણસના પાસે ખેતીની જમીન છે 40 વીઘા જમીન છે હવે 40 વીઘામાં એ ખેતી કરે છે બોલો જમીનનું જકાત આવશે નહીં આવે સમ નથી આવતી વેપારનો માલ નથી ઘરમાં ભેંસોથી દૂધ ખાવા માટે જેટલી સી આખો તબેલો બનાવ્યો અને તબેલાના અંદર 30-40 ભેંસો ભેગી કરી છે દૂધ એનો ઇસ્તેમાલ થાય છે અને વેચાય છે શું આ ભેંસો પર જકાત આવશે નહીં આવે ઘરના અંદર દુશા ભેગા કર્યા છે ગોદડા ભેગા કર્યા છે એક માણસના પાસે 4 ઘર જરૂરતનું એક ઘર છે પણ આ 4 ઘર છે તો શું આ 4 ઘરો પર બાકીના 3 ઘરો પર જકાત આવશે નહીં આવે સમ નથી આવતી વેપારનો માલ નથી હવે કોઈ શરીયતનો હુકમ આસાન છે કે મુશ્કેલ છે જેટલા માલ નેકળી જ્યાં જેના ઉપર જકાત નથી આવતી ખાલી 4 વસ્તુ ઉપર જકાત હોનું ચોદી રૂપિયા પૈસા અને વેપારનો માલ અને વેપારનો માલે કીધો છીઓ જેના અંદર ખરીદ્યા હોય ખરીદતે વખત વેપારની નિયત હોય અને જાણે વેચો તાર સુધી આ નિયત બાકી હોય તો એને કહેવાય વેપારનો માલ એના વગર એ માલે તિજારત કે વેપારનો માલ નહીં કહેવાય અને એના ઉપર જકાત નહીં આવે એક વસ્તુ પણ છૂટી જાય તો એ વેપારનો માલ નહીં ગણાય
હવે આનાથી સમજમાં તો આવી ગયું કે આપણા પાસે જે તે વસ્તુ છે તેના ઉપર જકાત આવશે, ચિયા માલનું આવશે ને ચિયા માલનું નહીં આવશે. વાહન બેડા ને બેડા પડેલ હતી વર્ષોથી, શું જકાત આવશે? નહીં આવે. જેમ વેચવાની નિયત નતા ખરીદ્યું, નતા વેચવાની નિયત કરી, તો એનું જકાત નહીં આવે. તો આવા કોઈ માલનું જકાત નહીં આવે. ખાલી વેપારનો માલ હશે એનું જકાત આવશે. હવે આ 4 તરાના માલનું જકાત તો આવશે, પણ કેટલું હોય તો લઈએ એમ નતો કીધું. ગમે જેટલું હોનું હોય, ગમે જેટલી ચોધી હોય, જકાત આવશે ના. એક નિશાબ અને એક મિકદાર નક્કી કરીને છે કે આટલું હશે તો જ જકાત આવશે, એનાથી ઓછું હશે તો જકાત નહીં આવે. બસ એટલું આસન કર્યું છે. હવે કોઈના પાસે ખાલી હોનું છે, ચોધી બિલકુલ નથી, રૂપિયા બિલકુલ નથી, વેપાર કે ધંધામાં કોઈ ભાગ બિલકુલ નથી, કોઈ વેપારનો માલ નથી, તો એ માણસ પર જકાત કઈ આવશે? ખાલી હોનું છે, યાદ રાખજો, ખાલી હોનું છે. ચોધી બીજી 3 આઈટમોમાંથી કોઈ આઈટમ નથી, કોઈ ધંધામાં ભાગે નથી, હોટલમાં કોઈ ભાગ નથી, દુકાનમાં ભાગ નથી, પોતાના પાસે 1 રૂપિયો પડ્યો નથી, અને ચોધી જરાય નથી, તો કેટલું હોનું હોય તો જકાત આવે? 87 ગ્રામ, 87 ગ્રામ 480 મિલીગ્રામ, આટલું હોનું હોય તો જકાત આવશે. એટલે કેટલું થયું? 8.5 તોલા. કિતાબોમાં 7.5 તોલા લખેલું છે, પણ વેલણના તોલાના હિસાબથી થઈ. હાલ 10 ગ્રામનો તોલો છે, એ હિસાબથી 8.5 તોલા, 2 ગ્રામ અને 480 મિલીગ્રામ કોઈના પાસે હોનું હોય તો જકાત આવશે. એનાથી નેચું હશે, ઓછું હશે, 8 તોલા છે, 8.5 તોલા છે, તો પણ જકાત નહીં આવે. 4 સુધી 8.5 તોલા, 2 ગ્રામ, 480 મિલીગ્રામ આટલું ન થાય તારસે જકાત નહીં આવે. હવે બોલો, શરીયતનો હુકમ આસન છે કે મુશ્કેલ છે? કેટલું આસન અલ્લાહ પાકે કર્યું છે, પણ હરું બારું આપણે સમજીએ છીએ કે આ મુશ્કેલ, અને આટલી બધી શને જકાત ન કરે. તો આ જેના પાસે ખાલી હોનું હોય, 3 આઈટમો બિલકુલ ન હોય, તો એનો હુકમ આ છે કે 87 ગ્રામ 480 મિલીગ્રામ, ગ્રામ યાદ રાખો, 87 ગ્રામ 480 મિલીગ્રામ જેના પાસે હોય એના ઉપર જકાત આવશે. એનાથી ઓછું હશે તો જકાત નહીં આવે. આવા 8.5 તોલા થયું તો આનો ભાવ ગણો તો કેટલો થાય? 12 થી 13 લાખ રૂપિયા થઈ જાય. 12 થી 13 લાખ રૂપિયા. તો કોઈના પાસે 10 લાખનું હોનું છે, 11 લાખનું છે, 12 લાખનું છે, તો પણ જકાત નથી આવતી. તો આટલું બધું હોનું છે તોય જકાત નથી આવતી. શરીયતનો હુકમ કેટલો આસાન છે. આ તો જેના પાસે ખાલી હોનું હોય. અગર કોઈના પાસે હોનું નથી, ચોધી છે, ત્યાં રૂપિયા પૈસા છે, ત્યાં ધંધામાં પૈસા નોસેલા છે, તો કેટલું હશે તો જકાત આવશે? તો ચોધી 612 ગ્રામ 360 મિલીગ્રામ, 612 ગ્રામ 360 મિલીગ્રામ કોઈના પાસે ચોધી હોય, જ્યાં આટલી ચોધી આવે એટલા પૈસા હોય, તો એના ઉપર જકાત આવશે. જ્યાં એટલો વેપારનો માલ હોય. આજ એનો ભાવ 612 ગ્રામ ચોધીની કિંમત આજની તારીખના હિસાબથી 1,77,000 થઈ છે. 1,77,000. 70 ઉપર 7, 1,77,000 ની ચોધી હોય, યા એટલા પૈસા હોય, યા એટલાનો ધંધો હોય, તો એ માણસ પર જકાત આવશે. એનાથી ઓછું હશે તો જકાત નહીં આવે. તો આ બે હિસાબ ખબર પડી ગઈ. કોઈના પાસે ખાલી હોનું હોય તો કેટલું જુએ? 87 ગ્રામ 480 મિલીગ્રામ. અને કોઈના પાસે હોનું બિલકુલ નથી, ખાલી ચોધી છે, યા રૂપિયા છે, યા વેપારનો માલ છે, ધંધાનું છે,
તો 612 ગ્રામ ચોદી યા એની કિંમતના બરાબર એટલે આજના હિસાબથી 1,77,000 ના બરાબર થઈ જાય તો એવા માણસ પર એવી બાઈના ઉપર જકાત આવશે. હવે 1,77,000 1.5 લાખ से 1,70,000 से 75,000 से तो પણ જકાત નથી આવતી. તો શું શરીયતનો હુકમ મુશ્કેલ છે? કેટલું આસન અલ્લાહ પાકે કર્યું છે કે આટલું તો તમે રાખો, અમુથી નથી કાઢવું, પણ 1,77,000 પોકે તો પછી હું તમારી જકાત આવશે. તો આ સમજનું આવી ગયું. બે વસ્તુ થઈ ગઈ. એક તો ચીજી વસ્તુ જકાત આવશે, હોનું, ચોદી, રૂપિયા અને વેપારનો માલ. જેટલું હોય તો જકાત આવશે. કે હોનું અગર ખાલી હોનું છે તો 87 ગ્રામ 480 મિલીગ્રામ હોય તો આવશે, એનાથી ઓછું હશે તો નહીં આવે. પણ યાદ રહે, અગર એના હાથી ચોદી થોડી છે કે ખોટી છે, યા રૂપિયા થોડા ઘણા 1,000-2,000 પડ્યા છે, યા ધંધામાં પૈસા આલેલા છે, તો પછી હોનાનો નિસાબ નહીં ગણાય, પછી ચોદીનો નિસાબ ગણાય. ચોદીનો નિસાબ 612 ગ્રામ ચોદીની કિંમત આવી શકે છે કે નથી આવી શકતી એ ગણાય. કોઈના પણ 1 તોલા, એમ સમજો કે 2 તોલા હોનું છે. હવે પાસે રૂપિયા બિલકુલ નતા, ચોદી બિલકુલ નતા, ધંધામ નતા, તો જકાત નહીં આવે. ચાહે 1.5 લાખ ગણો તો 3 લાખનું હોનું છે, પણ જકાત નહીં આવે. પણ ઓના પાસે થોડા પૈસા પડેલા છે, 5,000 રૂપિયા, તો આવા હોનાનો નિસાબ નહીં ગણાય. એ 2 તોલા અને 5,000 બધું મેળવો તો કેટલું થયું? 3,00,000 ને 5,000. હવે 3,05,000 નું 612 ગ્રામ ચોદી આવે કે ના આવે? ચોદી આવે છે 1,77,000 ની, તો એના ઉપર જકાત આવશે. એટલે આ ખૂબ સમજવાની જરૂરત છે. ઘણી બાયો એ સમજી છે કે અમારા પાસે તો હજી હોનું 8.5 તોલા થયું જ નથી, 87 ગ્રામ છે જ ને, 5 તોલા જ છે. અમારા બાવે તો અમને 6 તોલા જ આવ્યું હતું, અમારે જકાત ચોથી આવે. પણ ધંધામાં પૈસા નોસેલા છે, ગીધામાં પેલા ઈદના પૈસા આવી છે, હંપાઈને હાઈ રહો છો અને ઘરમાં ભેગા કરો છો પોતાના પૈસા, તો આ પૈસા તો જ્યાં, તો આ પૈસા દાણા હાથી હશી 5,000 કે 1,000 રૂપિયા પણ હશી, તો એ પૈસાના કારણથી હોનાનો નિસાબ નહીં ગણાય. હવે ચોદીનો નિસાબ ગણા હે 612 ગ્રામ ચોદી. જેટલા પૈસોથી આવે કે એટલે કે 1 લાખ આજના હિસાબથી 1,77,000 કેટલા થઈ ગયા, તો એના ઉપર જકાત આવે. હવે આ બે વસ્તુ થઈ ગઈ. ત્રીસરી વસ્તુ જકાત કના ઉપર આવે? જકાત આવશે મુસલમાન બાલિગ આકિલ સાહિબે નિસાબ પર. મુસલમાન પર, કાફિર પર નહીં આવે. કાફિર તો જકાત મુનશીદીઓના ઉપર આવશે. એવી રીતે આકિલ અક્કલ વાળો માણસ હોય એના ઉપર જ આવશે. કોઈ પાગલ છે, બાવાથી વારસામાં ઘણું જ હોનું આવ્યું, ઘણી જ ચોદી આવી, પૈસા ઘણા જ આવ્યા, ધંધો ઘણો જ આવ્યો, પણ માણસ પાગલ છે, ઈસ્કરું ઢીલું છે, એવા માણસ પર જકાત નહીં આવે. એવી રીતે બાલિગ હોવો શરત. બાલિગ અગર હશે તો જકાત આવશે. ના બાલિગ ના પાસે ગમે જેટલું હોનું, ગમે જેટલી ચોદી હશે, જ્યાર સુધી ના બાલિગ છે એના ઉપર જકાત નહીં આવે. તો આ કના ઉપર જકાત આવશે? આકિલ હોય, બાલિગ હોય, મુસલમાન હોય અને સાહિબે નિસાબ હોય. નિસાબ પતાડી નો છો. જરૂરતથી વધારે આ 4 આઈટમોના અંદરથી અગર ખાલી હોનું હોય તો 87 ગ્રામ 480 મિલીગ્રામ, અને બીજી આઈટમો હોય યા બધું થોડું થોડું હોય તો 612 ગ્રામ ચોદીની કિંમતના બરાબર થઈ જાય, તો એ માણસ સાહિબે નિસાબ બની ગયો, એના ઉપર જકાત આવશે. ચોથી વસ્તુ જકાત કઈ આવશે, કઈ વાજિબ થાય? જો એમ સમજો કે 5મા રમઝાને યા આજ સમજી લો 9મું રોજુ છે, કોઈના પાસે 9મા રોજે પૈસા આયા યા દાગીનો ભાવે બક્ષિસ કર્યો 9મા રોજે,
કેટલો દાગીનો છે કે દાગીનો 2 તોલા અને આથી એના ધંધામાં પૈસા છે 5,000 10,000 રૂપિયા. તો વેરે ખાલી પૈસા હતા 10,000, તો એવું નથી આવતી. પણ આ 2 તોલા હોનું આવ્યું તો 2 તોલાની કિંમત 3 લાખ અને 10,000 આ. હવે જકાત આવી, પણ જકાત હાલ કાઢવાની નથી, 1 વર્ષ ચેડી કાઢવાની. આ 9મા રોજે અગર દાગીનો મળ્યો છે તો આવતા વર્ષે 8મું રોજું, આ 9મું રોજું છે તો આ વર્ષનું તમારા નિસાબની પહેલો દાડો અને છેલ્લો દાડો ગણાશે આવતા વર્ષે 8મું રોજું. તો 8મા રોજે જુઓ શરીયતને કેટલો હુકમ આસન કર્યો. અગર આ હોનું આ પૈસા તમારા પાસે બાકી રહ્યા તો આવતા વર્ષે 8મા રોજે તમારા ઉપર જકાત આવશે. પણ કદી કોઈ જરૂરત પડી, ઘરમાં ખુદાના ખાસ્તા બીમારી આવી જાય, આ હોનું વાપરી નો શું તો આલી દીધું અને એ વેચીને દવામાં ખર્ચો કરી નો છો તો હવે જકાત નહીં આવે, પતી ગયું. 1 વર્ષ પૂરું થાય એના ચેડી જકાત આવશે. હવે આ 9મા રોજે આપણા પાસે દાગીનો આવ્યો કે ધંધાના પૈસા આયા, 1 વર્ષના અંદર જેટલા વાપરવા હોય એટલા વાપરો, એની કોઈ પકડ નથી. એ વપરાયા ચેડી જાણા 1 વર્ષ પૂરું થયું, 8મું રોજું આવ્યું, એ વખત 8મા રોજા પર જેટલા પૈસા પાસે હશે, જેટલો દાગીનો પાસે હશે, બસ એટલાની જકાત આવશે. તો આ જકાત વાજિબ હાલ થઈ, પણ નીકાળવાની કઈ 1 વર્ષ ચેડી. તો કેટલું આસન કર્યું અલ્લાહ પાકે. પેલું તો કેવું છે, તમારા પાસે આટલા પૈસા આયા, ફટ દઈને કાઢો 28%. તમારા ખર્ચાના બરચાના કોઈ કાઢવાના નતા, આટલા કમાણા છો બધા કાઢો. પણ મારે તો આટલા ઘઉં લાયો છું, આ ભેંસ લાયો છું, એ બધું શું લાયા? તમે કમાણા કેટલા કે 5 લાખ કમાણા 28% ના હિસાબથી આ લીધો. અને હવે અલ્લાહ પાકે તો શું કીધું છે, 1 વર્ષ ના અંદર તમારે જેટલું વાપરવું હોય વાપરો, તમારી જરૂરતો પૂરી કરો, જોડા કરો, બધું જ કરો. શાદી છે તો શાદીમાં જે ખર્ચો તમારે મુનાસિબ હોય એ કરો. એના ચેડી જે વધ્યું જુઓ નિસાબના બરાબર અગર વર્ષ ચેડી 8મા રોજે બાકી રહ્યું તો જકાત આવશે, અને બાકી ન રહ્યું તો જકાત નહીં આવે. હવે અંદાજો લગાવો મા બહેનો, શું શરીયતનો હુકમ મુશ્કેલ છે? એક તો માનત અલ્લાહ પાકનો છે, અને અલ્લાહ પાકે જેટલી ઉસત કરી કે આટલું કાઢવું અને એ વર્ષ ચેડી બાકી રહ્યું તો કાઢવાનું. વાહ રે વાહ, અલ્લાહ પાકે જેટલું આસન કર્યું. પણ એક વાત યાદ રહે મા બહેનો, આ જે વર્ષ ગુજરવાનું છે એ વર્ષ ચોંદના હિસાબથી છે, ઇસ્લામી વર્ષ છે. આપો અંગ્રેજી તારીખો આપણે આમતોર પર યાદ રાખીએ છીએ, એ અંગ્રેજી તારીખનો એતબાર નથી, કમરી અને ઇસ્લામી તારીખનો એતબાર છે. એટલા માટે હર માણસને હિસાબ રાખવો જોઈએ. હું ચિયા દાડે સાહિબે નિસાબ બની, જે દાડે દાગીનો મળ્યો ઇસ્લામી તારીખ લખી દો, આવતા વર્ષે એના મૂલ્ય ગાળાની તારીખ પર આપણા પાસે જે તે હશે એની જકાત આવશે. એટલે આ આપણે નક્કી નથી કરવાની, આ તો વહેલેથી નક્કી જ થઈ જાય છે. જાણે તમે સાહિબે નિસાબ ભણો એટલે એ તારીખ નક્કી થઈ જાય. આ તો એના માટે છે જેને ખબર જ નથી, પરેશાન છે કે કઈ મારે તારીખ સાહિબે નિસાબ હું ચી તારીખ ને ભણ્યો તો ખબર નતા. તો હવે એને કહેવામાં આવશે કે અંદાજો કરી તમે કોઈ એક તારીખ તે કરી નાખો, હર વર્ષે એ તારીખ પર તમારે હિસાબ કરવા. હવે માં બહેનો જકાત કાઢવાની છે 1 વર્ષ ચેડી. હવે જેટલી કાઢવાની છે, હવે જો જકાતે જેટલી અલ્લાહ પાકે માંગી છે 10% ના, 20% ના, ખાલી 2.5%, ખાલી 2.5%. 1 લાખમાં 2.5,000, 10 લાખમાં 2500, 1 કરોડમાં 2.5 લાખ. જેટલું માંગ્યું 2.5%. આ 2.5% પર કોઈ રાજી નતા. પેલા વ્યાજમાં પૈસા આલી છે ને એ 5% પર આલી છે. 2.5% તો એ નથી લેતા, હાલાકે મફત આવે છે તોય 5% ને 7% લેશે. અલ્લાહ પાકે આપણાથી ખાલી 2.5% માંગ્યું છે. 40 1 રૂપિયો 1
લાખના અંદર 2,500 રૂપિયા, 100 રૂપિયામાં 2.5 રૂપિયા, કેટલું આસોન અલ્લાહ પાકે કર્યું છે. તો આટલું સમજમાં આવી ગયું. જકાત ખાલી 4 વસ્તુનું, હોનું, ચોરી, રૂપિયા, પૈસા, વેપારનો માલ. કઈ જેટલું થાય તો હવે હોનું 87 ગ્રામ 480 મિલીગ્રામ હોય તો, અને ચોરી 612 ગ્રામ 360 મિલીગ્રામ, અને બધું થોડું થોડું હોય તો પછી 612 ગ્રામ 360 મિલીગ્રામ ચોરીની કિંમતના બરાબર થઈ જાય તો જકાત આવશે. કના ઉપર આવશે? આકિલ હોય, બાલિગ હોય, મુસલમાન હોય અને નિસાબના માલિક હોય, જરૂરતે અસલિયાથી વધારે હોય, એના ઉપર જકાત આવશે. કઈ આવશે? 1 વર્ષ ઇસ્લામી પૂરું થયા ચેડી કેટલી આવશે? 2.5%. હવે જકાત કના આલી શકાય? જો જકાત તો આપણે ગાડીનો છે, કોઈ આલી દીધી, ફલોની જગા આલી દીધી, પણ અને આજકાલ રમઝાનના પહેલા ફોન આવી જાય છે, ભાઈ થોડો ખ્યાલ રાખજો હો, રમઝાનનો મહિનો મુબારક આવી રહ્યો છે. તો રમઝાનનો મુબારક મહિનો આવી ગયો છે, તને શું થાય છે? એ જ ઈશારો કરે છે, પેલું ગાઢો મેર એ મેર હમણાં આવવા દેજો. તો આ જકાતનું મુસ્તહિક કોણ છે? જેના પાસે જરૂરતથી વધારે સામાન, આ 4 આઈટમો તો સીધ હોનું, ચોરી, રૂપિયા, પૈસા, વેપારનો માલ, એના વગર જેટલું પણ જરૂરતથી વધારે છે એ બધું મેળાય 612 ગ્રામ ચોરીની કિંમતના બરાબર થઈ જાય, 1,77,000 ના બરાબર થઈ જાય તો એ માણસ જકાતનું મુસ્તહિક નથી. કોઈના ઘેર ભેંસો છે, 7 ભેંસો છે, 4 ભેંસોથી એનું ઘરનું ગુજરણ હેડે છે, આ 3 ભેંસો જરૂરતથી વધારે છે. કોઈના પાસે 7 વીઘા જમીન છે, 4 વીઘાથી એનું કોમ હેડે છે, 3 વીઘા જમીન વધારે છે, એની કિંમત ગણો. ઘરના અંદર વાહન પડે છે જે વર્ષમાં કદી પણ ઇસ્તેમાલમાં નથી આવતા, એ વાહન ગણો. એવી રીતે ઘરનું બિસ્તર હશે, ગોદડ હશે, ચાદરો હશે, જે છોકરો માટે જમા કરે છે, કદી પણ વપરાશમાં નથી આવતા, એ બધું ગણો. આ બધું મેળાય 1,77,000 આજના હિસાબથી આટલું થઈ જાય તો એ માણસ જકાતનું હકદાર નથી. જકાત લેવા વાળી બાયો ફોન ખોલીને ઓભળજો કે મારા માટે જકાત લેવી સહી છે કે નથી. અગર કોઈ આલવા બી આવે, અગર આપણા પાસે આટલું બધું હોય તો ચોખવટ કરી નાખજો, ભાઈ જુઓ જકાતના પૈસા હોય તો હું હકદાર નથી. લીલા આલવા હોય તો ખુશીથી કબૂલ છે, પણ જકાત ન હોય તો હું હકદાર નથી, ચોખ્ખું કહી દો, હારું પારું માગો મત. તો આ જકાત જેના પાસે જરૂરતથી વધારે, જો ઘરમાં આજકાલ શો કબાટે બનેલા છે અને આ શો કબાટમાં જેટલો સામાન પડ્યો છે આ બધું જરૂરતથી વધારાનું છે, એ ગણી લો, એ બધું ગણા છે. અગર કોઈના પાસે 1,77,000 ના બરાબર થઈ જાય તો એ માણસ જકાતનો મુસ્તહિક નથી. હવે કયા રિશ્તેદારોને જકાત આલવી સહી અને કને ના આલાય, બસ એટલું વસાડીને વાત ખતમ કરી નાખો. ઉપર અને નીચેના રિશ્તેદાર. ઉપરના એટલે બાપ, દાદા, પરદાદા, સકરદાદા, ઝકરદાદા ઉપર સુધી. એવી રીતે નાના પરનાના, સકર નાના, નાની ઉપર સુધી. એવી રીતે નેચે બેટા, પોતા, પડપોતા, સકર પોતા, ઝકર પોતા, લકડ પોતા, નેચે સુધી. એવી રીતે સોળી, નવાસી અને આગળના છોકરા નેચે અને ઉપર કોઈને જકાત આલવી જાયઝ નથી. એવી રીતે મિયા બીવી, શોહર પોતાના બૈરાના, બૈરું પોતાના શોહરને નથી આલી શકતું, બાકી બધોને જકાત આલવી જાયઝ. આટલો સમજમાં આવી ગયો છે. ઉપરના વેલો, નીચેનો વેલો અને મિયા બીવી એકબીજાને નથી આલી શકતા. બે બાજુના રિશ્તેદારોને આલી શકાય છે. પોતાના પોતાની બાઈને આલી શકાય, પોતાની માસી, પોતાની ભાઈ યોને આલી શકાય છે. આ કાકોસી, કાકાના, ભત્રીજોના આલી શકાય છે. બાકી ઉપર નેચાના વેલાના નથી આલી શકતા. પોતાની અવલાદના, પોતાના બેટાના, બેટીના યોને નથી આલી શકતા. તો ઉપર નેચે અને મિયા બીવી એકબીજાને નથી આલી શકતા. બાકી બધા રિશ્તેદારોને જકાત આલી શકાય છે, પણ કઈ એ મુસ્તહિક હોય તો. આ જકાતના મોટા મોટા મસાઈલ બતાડ્યા. ઉમ્મીદ છે કે જાનમાં બેહી ગયા છે
પણ પોતાની જાત પર અમલ કરવા માટે બીજોને ફતવા મત આલજો ને કે અવળું કરશો. અલ્લાહ પાક અમલની તૌફીક આલે. તો માં બહેનો, અલ્લાહ પાકે આપણે ઝકાતનો જે હુકમ આલ્યો છે કેટલો આસાન છે, કોઈ મુશ્કેલ નથી. એક તો ઝકાત કાઢવાથી માલની હિફાજત થાય છે. મોટામાં મોટી બેનિફિટ આપણા માટે આ રહી છે કે આપણા માલની હિફાજત, આપણા ઘરની, આપણા ઘરવાળોની હિફાજત અલ્લાહ પાક ઝકાતની બરકતથી કરી છે. એટલા માટે ખુશદિલીના હાથી આપણે ઝકાત કાઢવાની છે. આ તો ઝકાત એક ફરીજો છે. આથી નફલ સદકો બી રમઝાનના મુબારક મહિનામાં આપણે જે નફલી સદકો કરીએ છે ફરજના બરાબર સવાબ મળે છે, તો એ બી ખૂબ કરીએ. અને આગળ આપણે જોઈએ છે 3-4 વર્ષથી આખું કોમ ચાલી રહ્યું છે ફતેહગઢના અંદર મચાઈ છે ફાઉન્ડેશનનું, તો એના અંદર બી આ નફલી સદકો છે, લીલા આલી છે, નફલી છે, એના પણ રમઝાનમાં આલશો તો ફરજના બરાબર સવાબ મળશે. એના બારામાં ભાઈ વાત કરશી, પછી આપણે દુઆ કરી.